માર કોમ કરા દે ન કરવાથી જતા રહો ખસ ખસ તું હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે તારો? આ છોકરા નવડાયા તો કપડા પહેરાવું. છોકરો નવા તારા નાવ ને? હું તો નાઈ ગયેલા. કેટલા વાગે નાય? 6 વાગે. ગુડ મોર્નિંગ જયમીન. ગુડ મોર્નિંગ. જબર તૈયાર થયા છો તમે? શું જવાનું છે તારે? આશાબેનના ઘરે શું કરવા આશાબેન ના ઘરે? ખાવા. ખાવા જા. કોણ કોણ જો છો? ઉષાબેન હા, અને હું. બીજું કોઈ નહીં. બીજું કોઈ નહીં. મને લઈ જાઓ. હા લઈ જવાનું. લઈ જાઓ. દશામાં વ્રત ને એટલે ખાવા જવાનું. બાઈક નહીં જવી જતી નહીં. ગાઈસ, રસોડામાં જમવાનું બનવાનું ચાલુ છે. ઉષા જમવાનું બનાવે છે. શેની સબ્જી બનાવી છે અત્યારે? બટાકા ડુંગળી. જોઈએ શાની સબ્જી બનાવી છે અત્યારે. બટાકા ડુંગળી, બટાકા ડુંગળી. જેટલા ઘડી પૃથ્વી પર બટાકા ડુંગળી હશે ને એટલા ઘડી આપણે 7 દિવસમાં 100 દિવસ તો બટાકા ડુંગળી જ બનશે. સાચી વાત. બટાકા ડુંગળી જો બધું આવે. તું પણ જવાનું. ચાલો જયમીન નીકળશું વાકણવાડી. સો ગાઈઝ, બપોરનો ટાઈમ છે. અમે આરામ કરો છો અત્યારે. અને મારી જોડે છે માય વાઈફ ઉષા. હાય. ગડપણ આવી ગયું છે. આટલું મને ઘડપણ. આવા તો ખરું ને, એવું ના હોય કે ગડપણ ના આવે. ગડપણ બધા ના આવે. બોલો. એ જઈ એમાં તે પડી ગયું. સો ગાઈઝ, બપોરની ચા આવી ગઈ છે. ચલો ચા પી લઈએ. એ હેડ ચા પીવા લે. ઓય ચા પીવા પીધા હેડ. તને કોઈ કહેતું નહીં. સોનો મને પડ્યો રહ્યો. જલ્દી પર ચા પડી. પછી ચાલશે ને, અમે પી લેશું. ચા વગર ના ચાલે. કૈલાસે બને છે ને કોક તો હશે ચામાં તો. નાજુ નહીં હોય અંદર. બસ કોઈ નાજુ નહીં. બધું પેલા લડ્યા તો. બધું પેલા લડ્યા. ફોન વગાડ્યો એમાં તો આરે બે જણા લડી. બોલો આમાં તો પછી ફોન વગર નહીં ચાલતું લાગે એટલે. કભી હજી ફોન નહીં કર્યો કે કભી લે ચો કહેવા દે તું ફોન નહીં કર્યો હજી તો બચારો ભાઈ તમે આટલા બધા પૈસા વાપરીને હેડે આવ્યા. કપડ હતું ગણ ચલા. 500 રૂપિયા થઈ ગયા એરિયા તો 500 રૂપિયા ના હોવા જો. શું લાયા મને? 300 રૂપિયાનું સામાન લાવે, 200 રૂપિયાનું પેટ્રોલ પુરાય. 500 તે તો આ 500 પૂરા નહીં એમ કહું. તો 300 ને એટલે જેમ જેમ વસ્તુ 300 ને 300 થી 70 તો રૂપિયા થઈ ગયા. તો થઈ ગયા. सो गाइस, मैं नहा धो के फ्रेश हो गया हूँ. मजा આવે ને? મન માર કોમ કરા દે ન કરવાથી જતા રહો ખસ ખસ તું લે ઉપરા હટ. ઉપાડી જાઓ હાડું. ના તું પડે. તમે પડી થાતું વજન વધારે છે. તું ઉપર ને તો આના લાયક જ છે. લો એટલે આ શું કરે છે? તપેલી મળી દીધું. હા ઓડાને બાર હન હીરો લઈને જાય બોર્ડ. ગાઈસ, સાંજનું જમવાનું બનવાની તૈયારી થઈ રહી છે. ઉષા અત્યારે જમવાનું બનાવે છે. હું પૂછું છું શું બનાવે. શું બનાવો છો અત્યારે? લે પીંડા. મારા માટે ખોરાક કાઢજે. મારે છાસવાળા નહીં ખાવા. એટલે કરશે. બસ
સો ગાઈસ ભીંડા બનાવ્યા છે વેલાના, ખીચડી. એમ કરો તમે બેહો અને હું મમ્મી બે પૂળા ઉપાડી આવે. હેડ મમ્મી આપણે બે પૂળા ઉપાડી આવજે ને. પપ્પાને લઈ લો કે પૂળા પડો હેડો. હેડો પપ્પા. ના દૂધ ખાવા જોવો છે મોર તો હેડો. સો ગાઈસ હું મમ્મી અને પપ્પા 3 જણા પૂળા ઉપાડવા માટે જશે ખેતરમાં. પપ્પા ચેડા આવે છે રૂમાલ માથે લઈ. જાર ના ભાજી નાખતા. આ જો આ કોગલાની જાર ખોદી ખોદીને ચેવી કરી. પપ્પા રૂમાલ ચમ લીધો આવી રીતના? પૂળા ઉપર તો જોર આવે તેમ. પણ આવી રીતે તો આમ ચોક લોકો હેડ આમ લઈને કેમ બેઠા છો? હે આ જોઈને જાય. આ તો ગભે રૂમાલ કરીને તો જોઈને ના જાય કોઈ. પૂળામાં શું કે પહેર્યા દરેડ્યા. સો ગાઈઝ આમાંથી પૂળા કાઢવાના છે તો પપ્પા શરૂઆત કરશે. પપ્પા લઈ લો ઉપરથી બધું. કોઈ હોય ના કેડે. આ ઝાડના પોરના થઈ ગયું. લાંબુ નાખતો લાંબુ મને પડા મને કશું હતું લે. સો ગાઈઝ ખેતરમાંથી પૂળા ઉપાડવાનું ચાલુ છે. સો ગાઈઝ ખેતરમાંથી પૂળા ઉપાડીને ઘરે લઈ જાઉં છું. તમે જોઈ શકો છો 15 જેવા પૂળા હશે. પપ્પા હવે રવા દો, હવે નહીં લેવા આટો ભારો. આટલો બંધાઈ દોડો હું ઉપાડી દઉં પટી જાય. પેલી કને ગોઠ મારી દેજો રી તો બંધો રા મમ્મી હડો. એટલું હું કરું છું પણ આટલો બંધો રહી દો ને. સો ગાઈઝ ફાઇનલી છેલ્લો ભારો છે ઉપાડી દો. હવે પપ્પા સાર ઢોકીને પછી ઘરે આવે મમ્મીને બે. શું બાપા આમ કરો? બસ. સો ગાઈઝ ફાઇનલી પૂળા ઉપાડી દીધા છે. તને કીધું ને તું પૂળા ઉપાડવા? હું તો આવું આ શાકભાજી બનાવવાની હતી, રોટલા કડવાના હતા, રોટલા કડવા પેલી 2 શાક બનાવી, 2 ખીચડી બનાવી, 2 શાક બનાવ્યા. સો ગાઈઝ જમવાનું ચાલુ છે. મધુભાઈ કેટલું ખા હા જાડા થઈ જા હા. જો મધુભાઈ આખો વાટકો ભરીને બે હવે તો પછી જાય. ઓય ગીગો બોલે બોલે ગીગો ખાયો બોલે રે. ગાઈસ અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. હું આશા રાખું છું કે મારો અત્યારનો બ્લોગ તમને ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે એક નવા બ્લોગમાં. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય બાય. બાય બાય.